આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગાહી 5 દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે। સાથે અમદાવાદ ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે। ત્યારે જુઓ આગામી દિવસોમાં કેવી રીતે અને ક્યાં થશે મેઘમહેર। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં પડશે મુશળધાર। અમદાવાદ ગાંધીનગરમાં સામાન્ય વરસાદની આગાહી। ગુજરાતમાં ભલે ચોમાસું આગળ ન વધી રહ્યું હોય, પરંતુ વરસાદી સિસ્ટમ બનતા અનેક જિલ્લામાં પડી રહ્યો છે વરસાદ। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી। નોર્થ ઈસ્ટ અરબ સાગર અને સૌરાષ્ટ્ર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે, જેથી નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે। આ સાથે ગાજવીજની પણ ચેતવણી આપવામાં આવી છે। एक साइक्लोनिक सर्कुलेशन जो नॉर्थ ईस्ट अरेबियन सी और सौराष्ट्र रीजन के पास जो कल बना हुआ था, वो आज नॉर्थ गुजरात और नेबरहुड में है परसिस्ट कर रहा है, जिसके कारण आज डे 1 के लिए नवसारी, सूरत, वलसाड़, दमन और दादरा नगर हवेली में हैवी रेनफॉल की वार्निंग है। और सौराष्ट्र रीजन के गिर सोमनाथ, अमरेली और भावनगर के लिए हैवी रेनफॉल की वार्निंग है, और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और डे 1 की बात करेंगे बाकी डिस्ट्रिक्ट के लिए, जहाँ पे लाइट टू मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। वो डिस्ट्रिक्ट है साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर डिस्ट्रिक्ट कवर हैं। और डे 2, डे 3, डे 4 की बात करेंगे, जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन है। वो डिस्ट्रिक्ट हैं गांधीनगर, आनंद, पंचमहल, दाहोद और महिसागर। और साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, जहाँ पे फ्यू प्लेसेस पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેશે। ઉત્તર ગુજરાતના અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી। શનિવાર સુધીમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી। ગાંધીનગર, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે। રવિવારથી મંગળવાર સુધીમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી અને પંચમહાલ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે। જ્યારે સોમવાર સુધીમાં સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દીવમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી। છેલ્લા 24 કલાકમાં 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે। વહેલી સવારે સુરત, નવસારીમાં ધીમી ધારે, જ્યારે વલસાડ અને અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ થયો। આ ઉપરાંત સુરત જિલ્લા અને શહેરોમાં પણ વહેલી સવારે વરસાદી માહોલ છવાયો હતો, અને બારડોલી સ્ટેશન રોડ, ગાંધી રોડ, શાસ્ત્રી રોડ તેમજ બાબેન અને ધામ રોડ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। આ ઉપરાંત આસપાસના પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા હતા। સુરત ઉપરાંત નવસારી જિલ્લામાં ધીમી ધારે વરસાદ થયો હતો। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે। હવે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા પોતાની મહેર વરસાવશે। 25 જૂન બાદ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે। બ્યુરો રિપોર્ટ, TV9।